મારતા મારતા તે એ લોકો કોઈને વિડીયોમાં બતાવે છે, વિડીયો કોલ કરીને. માયાભાઈ જોડે વાત કરવાથી એના દીકરાને લાગી આવતા મારી જોડે આ રીતનો બનાવ બન્યો છે. ત્રણ વખત મારી ફરિયાદ ફેરવાવી કે તું જો અગાઉથી નામ આપી દઈશ તો એ લોકો બધા બસી જશે. નમસ્કાર નવનીતભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કેવું છે, તબિયત કેવી છે તમારી? સારી છે થોડી. સાહેબ, જાણવું છે કે હવે આખું આ પ્રકરણ ક્યાંથી શરૂ થયું હતું? 24 ડિસેમ્બરનો એક ડાયરો થાય છે, પછી તમારી વાત માયાભાઈ આહિર સાથે થાય છે, એક ઓડિયો રેકોર્ડિંગ આવે છે. એ સમજવું છે કે શું આખો મામલો શું હતો? મામલો એ જ કે મેં માયાભાઈને ફોન કર્યો 28 તારીખની કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી બાબતે. એ વસ્તુ એના દીકરાને કઈ એને રિટર્ન પાછો વિડીયો મોકલી આપ્યો મને કે ભાઈ મારી આ મને ખ્યાલ બાર હતું એટલે હું બોલી ગયો, એની માફીનો વિડીયો મોકલ્યો. એ એના દીકરાને લાગે એવું એટલે મારી ઉપર આ હુમલો કરેલો છે એને. બરાબર. તો એટલે 28 તારીખે આપની સાથે એ મારામારી થઈ, બરાબર? આપને એવું કેવું છે? 29 તારીખે માયાભાઈ જોડે વાત. 28 આપની માયાભાઈ સાથે માયાભાઈ જોડે વાત. ઓકે. તો એ જે નાજુ હોય કે પછી એ ભમ્મર, એ બધાને તમે ઓળખો છો પહેલાથી કે પહેલી વાર જ આપની મુલાકાત? નહીં, પહેલી વખત. હું કોઈને ઓળખતો નથી. પહેલી વાર જ ત્યારે આપની મુલાકાત થઈ, બરાબર? પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું કે તમે ઘણીવાર એ લોકો જે ખરાબ ધંધા કરતા એને વિશે તમે બાતમી આપી છે, એનો ખાડ રાખીને આપની સાથે મારામારી કરી હોય શકે, એવું પોલીસનું કહેવું છે. પહેલી વાત તો એનું પોલીસ સ્ટેશન અલગ થાય છે, મારો તાલુકો અલગ થાય છે, અમારું પોલીસ સ્ટેશન પણ અલગ થાય છે, અને હું એને આમ ઓળખતો પણ નથી. અમારી ક્યારેય અત્યારે સુધીમાં કોઈ દિવસ ફોનમાં પણ વાત નથી થઈ, રૂબરૂ પણ અમે ક્યારેય નથી મળ્યા. બરાબર. તો આરોપીઓ છે, એમાં જે આરોપીઓ છે એ કયા ધંધામાં સંકળાયેલા છે એની પોલીસ તપાસ કરે ને. એટલે એ નાજુભાઈ, એમની સામે તો બીજા પોલીસ પોતે કહ્યું, આજે ડીવાયએસપી નું નિવેદન મેં સાંભળ્યું, તેમણે કહ્યું કે અગાઉ એ દારૂના કેસ એમની પણ નોંધાયેલા છે એલસીબીમાં, એટલે તો છે જ. બીજા સહ આરોપી પણ એમના માટીકામ સાથે, એમના ગેરકાયદે ખનીજના એમના પણ કેસ છે. તો તમને કેમ એમ લાગે છે કે જયરાજભાઈએ જ આ બધું કરવડાવ્યું છે? આ બનાવ મારા ઉપર ફોન આવ્યો હતો જયરાજભાઈ નો, ક્યાં છો કેમ નહીં, એ તો ઓલરેડી રેકોર્ડિંગ છે જ. પછી એમના પેલા રાજુભાઈ બોરડા, એમનો પણ ફોન આવ્યો હતો. પછી મારા મિત્ર છે બીજા, એમને ઓળખે છે, એમના પણ ફોન આવ્યા કે નવનીત શું છે, ક્યાં છે. અને એના એક ટાઈમ 3 કલાકની અંદર આ બધો બનાવ બને છે. અચ્છા, એટલે 29 તારીખે જ ફોન આવ્યો હતો જયરાજભાઈ નો આપના પર? ફોન કેમ નથી. ત્યારે તમે બગદાણામાં જ હતા? ક્યાં? હું બગદાણામાં જ હતો. બગદાણા મારી ઘરે હતો. તમારા ઘરે હતો. તો આ આખો જે બનાવ બન્યો એ તમારા ઘરથી નજીકમાં જ હતો કે બીજે ક્યાંય થયું? તમે એકલા જઈ રહ્યા હતા બાઇક લઈને ત્યારે? મારા ઘરથી 2 કિલોમીટર દૂર. પહેલા મારા ઘરથી 1.5 કિલોમીટર છે એટલે મારું ટ્રેક્ટરની છાવી મારા છોકરો ઘરે લઈને આવતો હતો. ટ્રેક્ટરની છાવી લઈને એ લોકો વયા ગયા. મારા દીકરાનો ફોન આવ્યો, કે કોઈ અજાણ્યા માણસો છે, એવું કહે છે કે અમે કોઈ અધિકારીઓ છીએ, તમે આ કઈ રીતે ટ્રેક્ટર ચલાવો છો ને શું છે એમ કરીને છાવી કાઢી લીધી. પછી લઈને વયા ગયા. એટલે મેં કીધું કોઈ જાણીતું કોઈ મજાક કર્યો કે શું હોય, એટલે હું બાઇક લઈને ગયો. તો પછી કઈ જોવા મળ્યા નહીં. એટલે પછી હું આશ્રમમાં ઉભો હતો, એટલે એ લોકો ગાડી ક્રોસ કરીને આગળ પોલીસ સ્ટેશન બાજુ ગયા. તમે કીધું કોઈ હશે સ્ટાફ વાળા કે કઈ, તો હું એ સાઈડ ગયો. તો પછી હું આગળ જતો એટલે સીધી મારી ગાડી આગળ કરીને સીધા ઉતરીને મને મારવા જ મળ્યા. ત્યાં થોડી વારમાં બીજી ગાડી આવી, તો એમાંથી બીજા 4 જણા ઉતરીને પાછા મારવા મળ્યા. પછી તમે શું કર્યું? મારતા એ લોકો કોઈને વિડીયોમાં બતાવે છે, વિડીયો કોલ કરીને. બરાબર. અથવા એના ફોન પણ ચાલુ છે. તો એ કોને બતાવે છે, કોને વિડીયો કોલમાં બતાવે છે અને કોની જોડે વાત કરે છે, એની પોલીસ તપાસ કરે ને. બરાબર. એ તપાસ. તમને શું લાગે છે એ દરમિયાન જયરાજ આહિર વિડીયો કોલ પર હતા? આપને એવું લાગે છે? હવે જયરાજ આહિર વિડીયો કોલ ઉપર હોય
કારણ કે મને તો મારતા જ હતા, અંધારું હતું, મારી સામે બધા લાઈટો કરીને રાખતા હતા. તો મને હમ. કેમ ખ્યાલ આવે કદાચ ગાડીમાં હારે આવીને બેઠો હોય, ગાડીના બ્લેક કાચ હમ. હતા, તો એને બરાબર. એને બધી લોકેશન ને બધું ટ્રેસ કરે પોલીસ. હમ. હમ. તો આ તમારી સાથે મારામારી થઈ પછી તમે શું કર્યું? તમે તમારા પરિચિતોને બોલાવ્યા હશે કે પછી પોલીસને રજૂઆત કરી છે? એ આખું શું થયું? હમ. મારી જોડે થઈ પછી તો હું આમ થોડો હોશમાં હતો, એટલે કોઈ બીજી હમ. ગાડી આવી, એટલે હમ. કોઈ સેવાવાળા કે યાત્રાળુ કોઈ હતા, એટલે હમ. મને જોઈ ગયા, એટલે એ લોકોએ ઊભી રાખી. એટલે મેં કીધું ભાઈ મને તમે હોસ્પિટલ પહોંચાડો. મારા કારણ કે બંને ફોન તો તોડી નાખ્યા હતા, બાઈક પણ તોડી અચ્છા. નાખી. એટલે એ લોકો હમ. મને હોસ્પિટલ લઈ ગયા. પછી મેં કીધું મારા દીકરાનો નંબર મેં કીધું આ છે, તમે ફોન કરો. પછી મારા હમ. દીકરાને બોલાવ્યો. પેલા મેં હમ. પ્રાથમિક ત્યાં દવાખાને ગયા, પછી અહીંયા પ્રાઇવેટમાં આવ્યા. બરાબર. તો પોલીસ તમે ફરિયાદ પણ નોંધાવી હશે, જાણવા જોગ ફરિયાદ કે આવું હા મારી સાથે થયું છે. હા તો હા. એ તમે જે રીતે ફરિયાદ કરી એ પ્રમાણે જ પોલીસે લીધી હતી કે પછી તમને એમાં સંતોષ નહોતો થયો? મને પોલીસે મને એવું કીધું, હમ. પેલા સ્ટાર્ટમાં મેં પહેલેથી શરૂઆત મારી હારે આ રીતનો બનાવ બન્યો છે. તો હમ. એ મેડમ એવું કીધું મને કે હું એ બધાને છેલ્લે ભેગું કરી દેશી, કે હું કહું એ હમ. મુજબની તું ફરિયાદ રાખ. 3 અચ્છા. વખત મારી ફરિયાદ ફેરવાવી કે તું જો અગાઉથી નામ આપી દઈશ તો એ લોકો બધા બસી જશે ઈ કે. એટલે તમે પીઆઈ ડાંગરની વાત કરી રહ્યા છો જે પહેલા હતા હા એ. હા, પીએ ડાંગરની. હા હા એમણે તમને કીધું કે હું કહું એમ પ્રમાણે ફરિયાદ હા કરો. હા હા. અચ્છા. તો તમારી શું ફરિયાદ હતી અને પીઆઈએ શું ફરિયાદ કરાવડાવી તમારી જોડે? મારી ફરિયાદ તો આ કે મારા ભાઈ જો આ રીતનો બનાવ બનેલો છે, માયાભાઈ જોડે હમ. વાત કરવાથી એના દીકરાને લાગી આવતા મારી જોડે આ રીતનો બનાવ બન્યો છે, આ લોકોએ આ રીતનું હમ. મારી જોડે કર્યું છે. તો એને બરાબર. એવું કીધું કે ભાઈ જે અજાણ્યા ઈસમો છે, જે હમ. ગાડી લઈને આવે છે, તો હમ. એ ગાડીમાંથી જે માણસો પકડાય છે એ કબૂલ છે કે ભાઈ અમે આવું હમ. કર્યું છે એમ, ને આ લોકોએ હમ. કરાયું છે એવું. તો મેં કીધું શરૂઆત તો ફરિયાદની આ રીતની છે ને. હમ. બરાબર. પછી એ એઝ પીઆઈ ડાંગરના પ્રમાણે જ ફરિયાદ થઈ કે પછી તમારા પ્રમાણે ફરિયાદ થઈ હતી નોંધાઈ છે છેલ્લી? પીએ ડાંગરના પ્રમાણે. બરાબર. એમાં આ કોઈના નામ લખવામાં નહોતા આવે, માયાભાઈ આહિર કે ભાઈ જયરાજ આહિર નહીં કે નહીં કોઈ નહીં નામ? નહીં નહીં. બરાબર. પછી પછી શું થયું? પછી ત્યારબાદ માયાભાઈનો કોઈનો ફોન આપની જોડે આવ્યો કે તમે કર્યો હોય? એવું કંઈક થયું હતું એ ફરિયાદ થયા બાદ? આ પછી મેં માયાભાઈને ફોન કર્યો હતો, રિસીવ પછી માયાભાઈનો ફોન આવ્યો હતો. હા. મેં કીધું એમાં મારી શું વાત શું થઈ? એવી ભૂલ હતી કે મારી એવી શું ભૂલ હતી કે તમારા છોકરા મારા હાથ પગ ભાંગી નાખ્યા? તો એ કે મારા છોકરા હમ. એવું કરે જ નહીં. મેં કીધું તમે જોવો, બરાબર. તમે પૂછો, તમે તો અહીંયા નથી, હમ. તમારા છોકરા શું કરે છે? મેં કીધું પ્રૂફ સાથે મેં કીધું તમને આપું છું કે તમારા દીકરાએ જ હા. આ કરાવ્યું છે. તો એ કે કાંઈ હમ. નહીં, કે હું આવી જાઉં પછી કે આપણે હરૂબરૂ બેસશું. બરાબર. એટલે માયાભાઈ સાથે તમને કોઈ લેવા દેવા નથી ટૂંકમાં. એટલે કોઈ મનદુખ નથી. જયરાજ આહિર જોડે તો છે. એટલું ખરું? જયરાજ આહિર. હા. બરાબર. તો માયાભાઈ ક્યારે આવશે? એમને કીધું તમને કે મુલાકાત લેવા ક્યારે આવવાના છે? 2-4 દિવસનું એમને કીધું હતું, પણ હવે મારે તેને મળવાનું નથી માયાભાઈને. કેમ? હવે તો મારે જે સત્ય હકીકત સામું છે એનો જ મારે લડવાનું હોય ને. મારી હારે જોડે જે હમ. બનાવ બન્યો છે તો. હવે મારે શું માયાભાઈનું કામ છે? હવે માયાભાઈનું કોઈ કામ નથી. હમ. નહીં નહીં. બરાબર. તો પછી જ્યારે હીરાભાઈ સોલંકી પણ તમારી સાથે સૌપ્રથમ મુલાકાત કરવા માટે આવ્યા, પરસોત્તમ સોલંકી સાથે હા પણ તમારી વાતચીત કરાવડાવી હતી. હા. હીરાભાઈએ શું તમને આશ્વાસન આપ્યું? હીરાભાઈ, જે આપણે કાયદા મુજબ જે થયું છે એ હમ. મુજબ આપણે લડવાનું છે કાયદાકીય રીતે. આપણે ન્યાય જોઈએ, જે બની છે ઘટના મારી જોડે, હમ. 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 કાયદાકીય રીતે આપણે લડવાની છે. બરાબર. હીરાભાઈ સોલંકી આવ્યા અને પછી એમણે ત્યાંથી કીધું કે પીઆઈની બદલી થઈ જવી જોઈએ અને પછી પીઆઈની બદલી થઈ પણ ગઈ. હવે મહુવાના જે ઇન્ચાર્જ છે એમને મહુવાના પીઆઈ એમને ઇન્ચાર્જ એમને ચાર્જ સોંપી દીધો છે અને એટલા માટે જ હમ. ગઈકાલે ફરી એકવાર વિશેષ નિવેદન આપનું લેવામાં આવ્યું. અમને સમાચાર મળ્યા છે ડીવાયએસપીની મદદથી. તો એ શું નિવેદન આપે કાલે નોંધાવ્યું પોલીસને? વિશેષ નિવેદનો મેં પહેલેથી જ આપેલું છે હમ. કે ભાઈ મારી શરૂઆત આ રીતે મારી ફરિયાદની છે. હા. જે ખરેખર મૂળ આરોપીઓ છે હા. ત્યાં સુધી તમે પહોંચો. જે કાંઈ અમારી હમ. પાસે પંચ પુરાવા કે જે કાંઈ રેકોર્ડિંગ છે અમે આપીએ છીએ, એ તો હું પહેલેથી જ હમ. આપું છું. તો આ લોકો બરાબર. એટલું બધું લેટ કેમ કરે છે? હમ. જે પણ હવે તો કાવતરું તમને કરનાર છે વિશ્વાસ મૂળ આવી આરોપી, ગયો છે. હમ. કદાચ ગમે એ તપાસ કરનાર અધિકારી બદલે, પણ અમે તો બધા પ્રૂફ આપીએ જ છીએ એ લોકોને. તો હજી મૂળ હા. સુધી પહોંચતા જ નથી.
આ 6 દિવસ થયા છે. આ તો બધા એટલે દાડિયાને પુરાવા પકડી પકડીને મૂકી દીધા છે. હા. પુરાવા તરીકે તમારી જોડે તો કોલ રેકોર્ડિંગ સિવાય છે બીજું કંઈ? કે કોલ છે કોઈ રેકોર્ડિંગ પુરાવો? છે, એકબીજા ફોન છે એ. પછી એ લોકોના જે મને માર્યો એનો વિડીયો છે. હમ. બરોબર. પછી હમણાં ગઈકાલે જે આરોપીઓ છે એનો અને જયરાજ આહિરનો એના ફાર્મ હમ. હાઉસનો વિડીયો ક્લિપ વાયરલ થઈ છે. હા. એ પણ છે. તો અમે ઓકે. એમ કહીએ છીએ એ ટાઈમના એ રસ્તાના બધા સીસીટીવી ફૂટેજ લઈ, આ ગાડીઓ ક્યાંથી આવી, ક્યાં ગઈ, તો બધી હમ. કડી મળે ને. અમુક અમુક જગ્યાએ જે અમારા ગામમાં જે આવીને રોકાણા છે, તો ત્યાંના પણ હમ. અમે સીસીટીવી ફૂટેજ લેવાના એ લોકોને કીધું છે. તો હજુ સુધી કોઈ એવી હમ. કાર્યવાહી કરી નથી. બરાબર. ભાઈ તો હથિયાર ક્યાંથી એ આવ્યા છે, હથિયાર હમ. ક્યાંથી આવ્યા છે એની કોઈ જે તપાસ કરી નથી. હથિયાર આપવાવાળાના નામ સાથે અમે બધું આપ્યું છે. જે પોલીસે એના બરાબર. તરફથી કોઈ પણ જાતનું શોધ્યું નથી આ આરોપીની કડી, કે મૂળ આરોપી હમ. સુધી પહોંચવા માટે ક્યાં ક્યાં અમારે પહોંચવું. બરાબર. પણ હવે તો નવા જ પીઆઈ આવ્યા છે ને એમના પર ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં કોળી સમાજના લોકો પણ આવકારી રહ્યા છે કે ભાઈ આ સારા પોલીસ કર્મી છે, સારી તપાસ કરશે. આપને વિશ્વાસ છે ને હવે કે નથી હજી પણ? હા, એ તો હવે આ બધું આગળ ખોલે પછી ખબર પડે. આમ તો મારે હમ. કેમ એક વખત મારી યારે બની ગયું ભરોસો કરવો. હા. પણ હવે તો સમાજના તો બધા મોટા મોટા આગેવાનો તમારી સાથે છે. હા, એ તો છે જ. હમ. અચ્છા, તમે જે હમણાં જયરા જાહેરના વિડીયોની વાત કરી, એક કહેવામાં આવી રહ્યું છે કે વિડીયો એનો જ છે, પણ એની પુષ્ટિ કોઈએ કરી નથી ને તપાસ થઈ છે. એમાં આપને શું લાગે છે કોણ કોણ આપની સાથે જેને મારામારી કરી છે એ બધા વિડીયોમાં છે? આપને એવું લાગે છે? એમાંથી કોણ બે કોણ છે એમાં? જણા છે. એમાંથી બે કોણ? જણા શું છે. નામ? શું નામ છે એનું? એક વિડીયો બનાવે એ છે ને એક નાજુ. બે જણ છે નાજુ. એમાંથી. જે નામ તો મને પૂરા ખ્યાલ આવડતા નથી, પણ જોઈ ઓળખું. બરાબર. એટલે તમને લાગે છે કે એ લોકો જ મારામારી કરનારામાં સામેલ હતા? એ જ કપડા હતા કે અલગ કપડા હતા? એ જ કપડા છે. અચ્છા. તો આ આ આ બાબત તમે પોલીસને નિવેદન નોંધાવ્યું એમાં ઉલ્લેખ છે આનો? હા. આ વિડીયો વાળી બાબત એ હા હા ઉલ્લેખ છે એનો? હા, આ વિશેષ નિવેદનમાં છે કરાવેલું. બરાબર, બરાબર. આજે આ આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. પણ ડે 1 થી પોલીસ તો એમ જ કહી રહી છે કે ભાઈ તમે આ લોકોની જે બાતમી આપી હતી, એનો ખાર રાખીને, દ્વેષ રાખીને તમારી સાથે મારામારી થઈ. હું તો તમને પોલીસ પૂછું એની છું પર કારણ તો કે નહીં, નવનીતભાઈ, ડીવાયએસપીનું ઓન ધ રેકોર્ડ નિવેદન છે કે તમે અગાઉ બાતમી આપેલી હોઈ શકે. તમે કોઈ એવી બાતમી કોઈને આપેલી ખરા કે દારૂ લાવે છે કે ભાઈ ગેરકાયદે નહીં નહીં ખનન કરે નહીં છે? હા? નહીં નહીં, એ લોકોને કોઈને ઓળખતો જ પણ નથી ને શું ધંધો કરે એ પણ મને નથી ખબર. અને અચ્છા. પોલીસ એ એમ કે લોકો હું તો બાતમી આપું તો પોલીસ એમ હા. કહે છે કે હું આવું બાતમી આપું છું, તો પોલીસે મને રક્ષણ કેમ ન આપ્યું? હમ. તો પોલીસનો માણસ હું હોઉં, પોલીસને આવી બાતમી હમ. આપતો તો પોલીસે મને રક્ષણ આપવું પડે નહીં તમે? એ તો પછીનો વિષય છે, પણ તમે એવી બાતમી તો નથી આપી હતી ખરા કે? એ નહીં બાબતે નહીં નહીં ક્યાંય નહીં પણ હમ. બરાબર. ક્યાંય કોઈ પ્રકરણમાં છો જ નહીં. નાજુભાઈ કે નહીં રાજુ નહીં નહીં ભગત કોઈની સાથે કોઈ નહીં સંબંધ નહીં, નથી. ઓળખતો પણ નથી હું પેલા. કોઈ મારો કોઈ કોન્ટેક્ટ જ નહીં. હમ. બરાબર. તો આમ કેવું લાગી રહ્યું છે? બધા પહેલા હીરાભાઈ આવ્યા, પછી વિમલભાઈ ચુડાસમા મળ્યા, પરસોત્તમભાઈ જોડે વાત થઈ, કાલે નેવુબેન આવ્યા, આજે ભાઈ કદાચ કુંવરજી બાવળિયા પણ આવી રહ્યા છે. તો આમ કેવું લાગી રહ્યું મારો છે? બધા મોટા મોટા નેતાઓ તમારી સાથે છે, સમાજના આગેવાનો તમારી સાથે છે. મારો સમાજ મારી સાથે છે, મને ન્યાય મળશે, મને વિશ્વાસ છે. હમ. અચ્છા, અને અમે ન્યાય સમાધાન લેશું. અચ્છા, આપ ન્યાય લઈને રહેશો. તમે હા. કશું ખોટું નથી કર્યું ને? તમને એવું લાગે છે કે ભાઈ મારાથી ક્યાંય ભૂલ થઈ ગઈ? તમને એવું લાગે છે કે ભાઈ હું ક્યાંક પાછો પડ્યો હતો, મારાથી કોઈ બેદરકારી થઈ, એવું તમને લાગે નહીં છે? નહીં, મારી એવી કોઈ ભૂલ થઈ જ નથી. મેં ખાલી એક ફોન કર્યો, ખાલી એને સત્ય હકીકત મેં જણાવી માયાભાઈને, કે માયાભાઈ બરાબર. હકીકતમાં આવું છે, આવું કોઈ છે નહીં. બસ. જો હમ. એમાં કોઈ મારી ભૂલ સમજતા હોય તો એ બાબત હું માફી માંગુ, કે હમ. કોઈને સાચું કહેવામાં મારી ભૂલ આવતી હોય તો. હમ. હમ. અચ્છા, એ પણ સમજવું છે કે એટલે શું ભૂલ કરી નાખી હતી માયાભાઈએ? એ મેનેજિંગ ટ્રસ્ટી બોલવાથી શું ભૂલ થઈ? મેનેજિંગ ટ્રસ્ટી અમારા બગદાણાની અંદર હાલ કોઈ છે જ નહીં. મંજી બાપા હતા ત્યાં સુધી મેનેજિંગ ટ્રસ્ટી હતા. ત્યાર પછી હા. ગુરુ આશ્રમ બગદાણામાં એક મીટિંગ થઈ અને હમ. ત્યાં જાહેર થયું, કોઈ ભાઈ કર્ણાભાઈ ભમર કરીને છે, એને જાહેરાત કરી કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હમ. પ્રવચન કરશે. તો ત્યારે બીજા હમ. ટ્રસ્ટીઓ હતા, એને એવું કીધું
કે ભાઈ ગુરુ આશ્રમ બગદાણામાં હજે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી થપાણા નથી. એ વાતની મને ખબર હતી. એટલે એનો આ વિડીયો વાયરલ થયો એટલે મેં જોયું. પછી મેં માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ, અહીંયા આશ્રમની અંદર આ રીતની જાહેરાત થયેલી છે ને તમે મેં કીધું આ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો છે, પણ બગદાણામાં કોઈ છે નહીં. ઓકે, કોઈએ તમારો સંપર્ક કર્યો સમાધાન માટે કે ભાઈ ચલો બધું ભૂલી જાઓ, એવો કોઈ પ્રયત્ન થયો ખરા? કોઈ ફોન બોન આવ્યા આપને? કોઈ ના, એવો કોઈ ફોન બનાવ્યો નથી. સમાધાન શેનું કરવાનું? પણ શું કામ કરવાનું? એટલે ઘણા કિસ્સામાં આવા થતા હોય છે સમાધાન. બહુ મોટા મોટા પ્રકરણ તમે પણ જોયા છે. ના, એ તો એને બધાની વેમ હોય તો કાઢી નાખે. આ કિસ્સો અલગ છે. હા, એટલે હું આમ જાણે કે હમણાં દેવાયત ખવડ ને ધુવરાજસિંહ બેનું સમાધાન થઈ ગયું. ગણેશ ગોંડલ, રાજુ સોલંકી એમનું પણ જોરદાર માથાકૂટ થઈ હતી, એમનું પણ સમાધાન. એટલે હું એટલે પૂછું છું કે હમણાં જ આ બે કિસ્સા છે એટલે એવા પ્રયત્નો થયા હોય એ લોકો જે તે સમયે પણ એ લોકો બોલતા હતા, પણ છેવટે તો સમાધાન કર્યું. અમારે કોઈ સમાજ સાથેની લડાઈ નથી. એ લોકોના એ સમાજ સાથે લડાઈ નથી. મારે એની સમાજ મારી સાથે છે, પણ એ વ્યક્તિ જોડે મારી લડાઈ છે. જયરા જાહેર એના સમાજ સાથે નથી. હા, સમાજની કોઈ જો કોઈ એવું ગણતું હોય કે ભાઈ એ આહિર સમાજ, તો આહિર સમાજ સાથે કોઈ લડાઈ નથી અમારી આખા સમાજની. જયરાજ આહિર જોડે છે. એને ખોટું કર્યું છે તો મને ન્યાય માટે અમે લડીએ છીએ. પણ બની શકે ને કે સંયોગ થઈ ગયો કે ખાલી કારણ કે માફી વાળો વિડીયો તમે મૂક્યો અને પછી જયરાજભાઈને ખબર પડી અને તમને ખાલી ફોન કર્યો હોય અને પછી બીજા કોઈ મારામારી કરી ગયા, એવું તો એવી કોઈ પણની જોડે મારે દુશ્મની નથી. બરાબર. અચ્છા, બીજું તમારી જે મેં ઓડિયો ક્લિપ સાંભળી, તમે એમાં એવું કહેતા હતા કે ભાઈ સરપંચ હું છું, તો તમે સરપંચ છો થોડી? તમે થોડી સરપંચ હું છું એમ નથી, અમે છીએ. ઓકે, હું છું એમ નથી, જે જોઈ લેજો તમે. ઓકે, તો અમેનો મતલબ શું થાય? સરપંચ તો એક જ હોય. અમે એટલે અમારા પરિવારમાંથી મારા ભાભી છે. બરાબર. ઓકે, એમના વતી તમે આ વાત કરી હતી. બરાબર. અચ્છા, બીજો પ્રશ્ન, કારણ કે સુરત થી એક પાટીદાર મહિલા સામે આવી, પાયલ વઘાસિયા નામ છે, એવું તમને વિડીયો રિલીઝ કર્યો તમારા નામે કે નવનીતભાઈએ પણ મારી સાથે છેતરપિંડી કરી. એ બાબતે આખું ખોટું છે. એ તો સાવ ખોટી વાત છે. આ 1.5 વર્ષનું કહે છે બેન, તો અત્યાર સુધી ક્યાં હતા બેન? અને એ બેન એમ કહે છે કે મારા ગાંધીનગર સુધી છેડા છે, બરોબર? તો જે તે સમયે કોઈ પણ કદાચ હું તમારા ઘરમાંથી કઈ પણ લઈ જાઉં, તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી શકો છો. તો અત્યાર સુધી બેને કેમ કોઈ કમ્પ્લેન કે કોઈ વસ્તુ કરી નથી? એમનું કેવું છે કે ડર લાગતો હતો તમારાથી. શેનો ડર લાગે? અત્યારે કોઈને કઈ ડર જ નથી. શેનો ડર લાગે? બરાબર. હવે સમાજના બધા આગેવાનો, બોલો. એને ખુદને ખબર નથી કે મારી જમીન કેટલી છે, ક્યાં છે. એવું તો કઈ છે નહીં. એવું કઈ મેં એનું કઈ લીધું નથી. આ એક ખોટું આખો કેસને ડાયવર્ટ કરવા માટે કોઈ માણસો એવા ઉભા કર્યા છે. પણ એને ચાલુ ફોનમાં તમને ફોન કર્યો હતો? પહેલા તમારા ભત્રીજાએ ઉપાડ્યો, પછી તમે વાત કરી, તમે કીધું કે હા બેન તમારું બધું કરાવી દઈશ. તો એ શું કરાવવાની વાત? અરે બેન, મારી તબિયત બરોબર નથી. હવે મને પૂછે કે હું છે ને ક્યાં છે, તો મને ખબર ન હોય તો હું શું કહું? અહીંથી મારી પોઝિશન હોય તો હું એને શું વાત કરું? બરાબર. ઓકે, બીજી એક ચર્ચા એમ પણ થઈ રહી છે રાજકીય કે ભાઈ જયરાજ આહિર ચૂંટણી ન લડે અથવા તો એનું પોલિટિકલ કરિયર ઉપર ન જાય, એ માટેના બધા પ્રયત્નો છે ને એનો હાથો તમે બન્યા છો નવનીતભાઈ. શું એ બાબતે પહેલી વાત તો એ છે કે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. બરોબર? અને અત્યારે જે કોઈ મારી જોડે આવે છે એ મારો સમાજ આવે છે, કોઈ પાર્ટી નથી આવતી. બરાબર. એ તો વસ્તુ અમે જોઈ કે એ તો જોયું અમે કે જયરાજભાઈ હું છે એ મને કઈ ખબર નથી. બરોબર? એ હેમાં છે કે હું લડવાના છે એ મને ખબર નથી. બરોબર? આમ તમારા સંબંધ ખરા માયાભાઈ પરિવાર સાથે ખરા કે કોઈ સંબંધ એવા નથી? ડાયરેક્ટ કનેક્શન એવા કોઈ સંબંધ નહીં. તો તમે ડાયરેક્ટ જ માયાભાઈને ફોન કર્યો હતો? હા. ઓકે, તો હવે છેલ્લી આપની ડિમાન્ડ શું છે કે ભાઈ જયરાજ આહિરનું એફઆઈઆરમાં નામ આવે? એ
આપને એવું લાગે છે કે એ જ મુખ્ય ન્યાય મારે છે? ન્યાય જોઈએ. એને કરાવ્યું છે તો એનું આવું જ જોઈએ ને, મારે ન્યાય જોઈએ છે. પણ પોલીસને જો પુરાવા જ કોઈ હાથ ના લાગે તો પોલીસ કેવી રીતે ન્યાય એટલે તમને કેવો ન્યાય જોઈએ છે? એટલે ન્યાય એટલે 8 આરોપી તો ઝડપાઈ ગયા છે આ હા, કેસમાં. પણ કરાવનાર મેન વ્યક્તિ તો એ જ છે ને. જે તે સમયમાં આ બધા લોકેશન લે એટલે આવશે જ. બરાબર. એટલે કે જયરા જાહેરની પૂછપરછ થવી જોઈએ આપનું અને હા, એને જેથી જયરાજ આહિરની અને જે આ મોબાઈલમાં બધું જે એકબીજાના લોકેશન ક્યાં હતો કે નહીં એ બધી તપાસ કરે ને એટલે ઓટોમેટિક આવશે બધું બહાર. બરાબર, બરાબર. પણ આમ સારું તો લાગતું હશે ને કે આખો સમાજ તમારી પડખે અત્યારે ઉભો છે અને પહેલા દિવસે તો કદાચ નહીં લાગતું કે આ કેવી પરિસ્થિતિ થઈ ગઈ, પણ તો હવે આખો સમાજ તમારી સાથે ઉભો છે. એનાથી કેવું લાગે છે તમને? તો સારું તો લાગે ને, મારો સમાજ મારી જોડે છે તો. અને મને વિશ્વાસ છે તો મારો સમાજ મારું સાચું છે તો મારી જોડે રહેવાના જ. બરાબર. અને છેલ્લે સમાજને આ વિસ્તારની બધી ખબર જ છે એ ભાઈ શું છે એમ. જયરા જાહિર હા, શું છે? એટલે તમે બોલો. એટલે આવા બધા કિસ્સા એના બનેલા જ છે. ઘણા બધા પૈસા લઈને એના પૈસાના પાવરથી સમાધાન કરી નાખે છે. આપણે એ વસ્તુ કરવાની નથી. બરાબર. ભાઈ આ તમારા શબ્દો કન્ફર્મ છે ને? કેમ કે આ જાણે કે મેં જે પહેલા દેવાયત ખવાડ એવું કહેતા હતા કે ભાઈ બાપુ તમે મારી આબરૂમાં હાથ નાખ્યો છે, આપણે બે ભાઈ લડી લેવાનું છે. એવો દેવાયતભાઈ બોલતા હતા. રાજુ સોલંકી ગોંડલ એ એવું જ બોલતા હતા. તમે એવું જ બોલો છો. પછી શબ્દો બદલાઈ નહીં જાય ને એમ કહું. ના ભાઈ ના, આપણે નથી બદલવા. બરાબર. ઓકે. બાકી હવે તબિયત બાકી કેવી છે અત્યારે? રિકવરી આવી ગઈ કે નહીં? જે બહુ બરોબર નથી. અચ્છા. ક્યાં શરીરમાં ક્યાં ક્યાં વાગ્યું છે તમને? પગમાં અને હાથમાં બંને? શરીરમાં કોઈ ભાગ બાકી નથી. અચ્છા. ફ્રેક્ચર થયેલા છે હાથમાં અને પગમાં? આ ફ્રેક્ચર ને બધું જ. બરાબર, બરાબર. ઓકે. આપના પરિવારના લોકો શું કહે છે? આપના જે અંગત લોકો છે બધા, એમનું શું કહેવું છે કે બધા ભાઈ એમ આ જ કહે છે કે અમારે ન્યાય જ જોઈએ બસ. બરાબર, ઓકે. પોલીસને તમે કોઈ અપીલ કરવા માંગતા હો અને સાથે સાથે તમારા સમાજને, આહિર સમાજને પણ તમે જો અપીલ કરવા માંગતા હો તો આ માધ્યમથી કરી શકો. પોલીસને હું એટલું કહું છું કે મને ન્યાય માટે મને મદદ કરે. મારું જે સત્ય હકીકત છે એ બહાર લાવે. ઓકે. જે મુખ્ય જે કોઈ આરોપી છે એને સજા થાય એ. અને આહિર સમાજને હું એવું કહું છું કે મારે કોઈ સમાજ સાથે કોઈ ઓલી નથી, કોઈ વેરભાવ નથી મારા કશું. સમાજ હા, કોઈ વેરભાવ કોઈ આહિર સમાજ જોડે મારે નથી કે અમારા સમાજને કોઈ પણ નથી. અમે એ રીતે લડાઈ નથી લડતું. અમારી જોડે જે ખોટું કર્યું છે એની જોડે તમારે લડવાનું છે. ઓકે, ઓકે. થેન્ક યુ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.